સુરતના સ્લમ વિસ્તારોમાં સૌથી મોટો સ્લમ વિસ્તાર છે લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોની હરકતો પણ એટલી બધી જ બુમરાણ છે। ત્યારે લિંબાયત નીલગિરી સર્કલ પાસેની સમિતિની સાર્વજનિક શાળા ખાતે વારંવાર વિદ્યાર્થીનીઓની છેડતી થતી હતી, જે અંગે જાણ S9 ન્યૂઝ ચેનલને થતા S9 ન્યૂઝ ચેનલ દ્વારા આ અંગેના સમાચાર પ્રસારિત કરાતા તાત્કાલિક લિંબાયત પોલીસ અને શાળાના સંચાલકો દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી અને લિંબાયત પોલીસ દ્વારા ત્યાં પેટ્રોલિંગ કરાતા છેલ્લા 10 દિવસથી એક પણ છોકરીની છેડતીનો બનાવ ન બનતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરતના સ્લમ વિસ્તાર અને તેમાં પણ પરપ્રાંતિયોથી ખદબદતા લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોની સંખ્યા પણ એટલી જ વધી રહી છે અને આવા અસામાજિક તત્વો સ્થાનિક વિસ્તારની શાળાઓમાં જઈ વિદ્યાર્થીનીઓની છડેચોક છેડતી કરે છે। ત્યારે આવા નરાધમો અંગે વારંવાર સ્થાનિકો રજૂઆત કરતા હતા, પરંતુ કોઈ નિવેડો આવ્યો ન હતો। જોકે 10 દિવસ અગાઉ S9 ન્યૂઝ ચેનલ દ્વારા લિંબાયતમાં નીલગિરી સર્કલ પાસે આવેલી સમિતિની સાર્વજનિક શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓની સ્થાનિક માથાભારે ટપરીઓ દ્વારા રોજે રોજ છેડતી કરાતી હોવાના સમાચાર પ્રકાશિત કરાતા તાત્કાલિક દોડતી થયેલી લિંબાયત પોલીસે ત્યાં પેટ્રોલિંગ શરૂ કરી દેતા અસામાજિક તત્વો ત્યાંથી ગાયબ થઈ ગયા હતા। જ્યારે શાળા સંચાલકોએ પણ વિદ્યાર્થીનીઓની સુરક્ષાના ભાગરૂપે વિશેષના સમયે વિદ્યાર્થીનીઓને શાળાની બહાર જવા પર પ્રતિબંધ મૂકતા સ્થાનિકોએ S9 ન્યૂઝ ચેનલનો આભાર માન્યો હતો। ધીરજભાઈ, આજે જે સાર્વજનિક સ્કૂલની જે ઘટના બનતી હતી છેડતીના, એના પડઘો કેવો છે? S9નો 10 દિવસ પહેલાંનો જે રિપોર્ટ હતો એ રિપોર્ટના પડઘા પ્રમાણે આજે સાર્વજનિક સ્કૂલમાં કોઈ પ્રકારની બબાલ નથી અને છેલ્લા 10-12 દિવસથી અહીંયા કોઈ ટપોરીઓ પણ દેખાતા નથી અને લિંબાયત પોલીસ ચોકીએ પણ સારામાં સારી કામગીરી કરી છે। અહીંયા રિસેસ દરમિયાન અને સ્કૂલ છૂટવાના ટાઈમે પોલીસની PCR વાન પણ આવે છે। તો S9એ જે રિપોર્ટ બનાવેલો એ રિપોર્ટને આજુબાજુની પબ્લિક અને સાર્વજનિક સ્કૂલના ટીચરો અને હું પણ S9ને આભારી છું। પોલીસના રાઉન્ડઅપ ચાલે છે। 10 વાગે રિસેસના ટાઈમે, 12:30 વાગે સ્કૂલ છૂટવાના ટાઈમે પોલીસની ગાડી હોય છે, અહીંયા આવીને ઊભા રહી છે। જોકે આ તો એક શાળાની બહાર બેસતા અસામાજિક યુવાનો અંગે S9 ન્યૂઝ ચેનલ દ્વારા સમાચાર પ્રકાશિત કરાયા, પરંતુ શહેરના સ્લમ વિસ્તારોમાં મોટાભાગની શાળાઓ પાસે વિદ્યાર્થીનીઓની છેડતી થાય છે, જે અંગે પોલીસ અને શાળા સંચાલકોએ ધ્યાન આપવું પડશે તેવી હાલના સમયે તાતી જરૂર છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત।